પ્રોજેક્ટ લાઇડોસ્કોપનું રાજ્યસ્તરીય લોન્ચ વડોદરામાં યોજાયું. સહતરા વડોદરાના દફર્ન હોટલ ખાતે પ્રોજેક્ટ ક્લાઇડોસ્કોપનું રાજ્યસ્તરીય લોન્ચ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ, કાનૂની અધિકારીઓ, આરોગ્ય સેવા પ્રદાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંશોધકો, યુવા પ્રતિનિધિઓ અને મીડિયા પ્રતિનિધિઓએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતમાં જાતિ અને પ્રજનન આરોગ્ય અધિકારો તેમજ વ્યાપક ગર્ભ સમાપન સેવા અંગે જાગૃતિ, સુલભતા અને ગુણવત્તા મજબૂત બનાવવાનો હતો. છેલ્લા 4 દાયકાથી આરોગ્ય, લિંગ સમાનતા, શિક્ષણ અને સમુદાય વિકાસના મુદ્દા પર કાર્ય સંસ્થા છે. પ્રોજેક્ટ ક્લાઇડોસ્કોપ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અમલમાં મુકાયેલો એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, જેનો હેતુ મહિલાઓ, કિશોરીઓ અને વંચિત સમુદાયો માટે સુરક્ષિત, પોસાય તેવી, ગુણવત્તાયુક્ત અને કલંક મુક્ત ગર્ભ સમાપન સેવા સુધી પહોંચવું સુનિશ્ચિત કરવાનો છે. ગુજરાતમાં પ્રોજેક્ટના અમલીકરણ સંસ્થા તરીકે વડોદરા જિલ્લામાં સહજ સંસ્થા કાર્ય છે અને સારથી સંસ્થા ગોધર, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અમલીકરણ સંસ્થા તરીકે કાર્ય છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં ગર્ભ સમાપન સેવાઓની સ્થિતિ અંગે તૈયાર કરાયેલ રિપોર્ટનું વિમોચન અને પ્રસરણ કરવામાં આવ્યું. અહેવાલમાં ગર્ભ સમાપન સેવા સંબંધિત જાગૃતિ, સેવા પ્રાપ્ત્યા, કલંક, કિશોર મૈત્રી સેવાઓ અને તાલીમબદ્ધ આરોગ્ય કર્મીઓની ઉપલબ્ધિ જેવા મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી દિલીપ સાવલિયા ઉપસ્થિત રહ્યા. તેમણે મુદ્દાના મહત્વ પર ભાર મૂક્યો. તેમનો સહકાર આ કાર્યક્રમ માટે અચૂક રહેશે તેવો ભાર દર્શાવ્યો. કાર્યક્રમમાં પ્રોજેક્ટ લાઇડોસ્કોપનું પ્રતિકાત્મક લોન્ચ પણ કરવામાં આવ્યું. વિવિધ પેનલ ચર્ચા અને પ્રતિબિંબ સત્ર દ્વારા નિષ્ણાતો અને હિતધારકોએ મહિલા કેન્દ્રિત સમર્પણ અને કલંક મુક્ત આરોગ્ય સેવા માટે સહકાર અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મહીસાગર અને દાહોદ જિલ્લાના RCHO તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી વિસ્તારના સલામત ગર્ભ સમાપનના મુદ્દાએ પેનલ ચર્ચામાં ભાગ લઈ વિગતે રજૂઆત કરી. નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે વિપુલ પ્રજાપતિ. આજે અમારી ટીમ વડોદરા ખાતે પહોંચી છે અને વડોદરાની એક હોટલની અંદર સારથી સંસ્થા અને સહજ સંસ્થા દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ વિશે, પુરુષો વિશે તેમજ અનેક પ્રોજેક્ટો પણ આજે લોન્ચ થયા છે. તો આપણે સારથી સંસ્થામાં આવેલા અનેક આગેવાનો, ડૉક્ટરો તેમજ સારથી સંસ્થા સાથે જોડાયેલા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. RCHO મહીસાગર આજે અમે અહીંયા વડોદરા ખાતે ક્લાઇડોસ્કોપની વર્કશોપ હતી, જે વર્કશોપ સારથી સંસ્થા અને સહ સંસ્થાના સહયોગથી આયોજિત કરવામાં આવી. એ સંસ્થાનું મુખ્ય જે આજનું વર્કશોપનો મુખ્ય હેતુ હતો સેફ એબોર્શન કેર, જેને અંતર્ગત દરેક દીકરીઓને સેફ એબોર્શન મળે એના માટે આજે અહીંયા સંકલ્પ લેવડાવવામાં આવ્યા. ઓર અહીંયા તમામ જે સંસ્થાના પ્રતિભાગી અહીંયા હાજર રહીને જે આ વર્કશોપમાં ભાગ લીધો છે ઓર આનું સારું પરિણામ એવું આવશે, મને એવું આશા છે. ધન્યવાદ. નમસ્કાર, હું ડૉક્ટર AR ડાભી, RCHO દાહોદ. આજે ક્લાઇડોસ્કોપ, સારથી તેમજ સહ સંસ્થાના સહયોગથી અવંતિકા રિસોર્ટ દાહોદમાં એ પહેલાં પણ એક પેનલ ડિસ્કશનનો સારો પ્રોગ્રામ કરેલો અને આજે એક સ્ટેટ લેવલનો કોમ્પ્રિહેન્સિવ એબોર્શન સર્વિસીસ માટેનો પ્રોગ્રામ લોન્ચ કરતાં ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ. આ પ્રોગ્રામમાં દાહોદ, મહીસાગર તેમજ વડોદરા જિલ્લાના ઘણા બધા અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને અલગ અલગ સંસ્થાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને બહુ સારી ઇન્ફોર્મેશન મળી તેમજ આગળ જઈને આ સેવાઓ વધુ સારી રીતે આપી શકાય એ બાબતની ગહન ચર્ચા થઈ. ધન્યવાદ. મારું નામ હરીશભાઈ છે. સારથી સંસ્થા દ્વારા અને સહજ સંસ્થાના સહયોગથી સેફ એબોર્શન, સલામત ગર્ભ સમાપનના જે મુદ્દાની પહેલ કરી છે અને આજે વડોદરા ખાતે સ્ટેટ લોન્ચ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આની અંદર સરકારના સંસ્થાઓના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા અને બહુ જ એક સારી જવાબદારી લીધી કે ભવિષ્યની અંદર મને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સલામત ગર્ભ સમાપન પર દીકરીઓ, બહેનોને ન્યાય મળશે. થેન્ક યુ. હું સારથી સંસ્થામાં જોબ કરું છું અને અમે લોકોએ પંચમહાલ, મહીસાગર ડિસ્ટ્રિક્ટ અને દાહોદ જિલ્લામાં આરોગ્યના પ્રશ્નોને લઈને કામ કરીએ છીએ અને એના અગાઉ અમે સેફ એબોર્શન ઉપર કેવી રીતે જિલ્લા સ્તરના ઇસ્યુઝ છે
બંને જિલ્લા એના ઉપર કામગીરી શરૂ કરી છે અને આજે વડોદરાની અંદર શહેર સાથે રહીને એક સ્ટેટ લેવલનો આ પ્રોગ્રામનો લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં અમે હાજરી આપી છે, જેમાં સરકારી અધિકારીઓ ખાસ કરીને આરોગ્યને લાગતા બંને જિલ્લા અને વડોદરાના જિલ્લાના બધા હાજર રહ્યા છે અને એના બધા જ પાસાઓ પર ચર્ચા કરી અને કેવી રીતે સાથે મળીને એ કાર્યક્રમમાં આપણે સારી રીતે ગુજરાતમાં ચલાવી શકીએ અને એડોલેસન્સને સેફ એબોર્શનમાં સાથ આપી શકીએ અને એ લઈ શકે સુવિધાઓ, એના ઉપર આ કાર્યક્રમ છે. મારું નામ માનુષી છે અને હું સહજ સંસ્થા સાથે જોડાયેલી છું. બરોડા સ્થાયી સંસ્થા છે અને આજે અમે ઓફિશિયલી કલાઇડોસ્કોપ પ્રોજેક્ટ જે વ્યાપક ગર્ભ સમાપન સેવા ઉપર ફોકસ છે એ પ્રોજેક્ટનું આજે અમે ઓફિશિયલી લોન્ચ કર્યું. પ્રોજેક્ટમાં જે અબોર્શનની ગુજરાતમાં પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના તારણો અને એમાં શું રેકમેન્ડેશન છે એ પણ સહભાગીઓ સાથે શેર કર્યા. જુદા જુદા જિલ્લાઓમાંથી જેમ કે દાહોદ, મહીસાગર અને વડોદરામાંથી ઘણા બધા અલગ અલગ સ્ટેક હોલ્ડર આવ્યા હતા, જેમાં સરકારી અધિકારીઓ, મેડિકલ પ્રેક્ટિશનર્સ, મીડિયા પર્સન, એડવોકેટ્સ, જજ સાહેબ, જુદી જુદી સંસ્થાના યુવા પ્રતિનિધિઓ અને જુદી જુદી સામાજિક સંસ્થાઓ પણ આ પ્રોગ્રામનો ભાગ રહ્યા હતા. તો બહુ સારી ચર્ચાઓ થઈ અને અબોર્શનને કેવી રીતે એક્સેસ વધારી શકાય તેના ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું અને બધાએ પોતાના રેકમેન્ડેશન પણ રજૂ કર્યા હતા અને લોકોએ કમિટ કર્યું કે આ પ્રોજેક્ટ બહુ જ જરૂરી છે અને એ આગળ જવો જોઈએ. તો એના માટે એ લોકોએ એમનો સહકાર પણ દર્શાવ્યો હતો.